આરપીએફ જમાદાર પર થયેલ હુમલાના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ સુરત શહેરના પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકોમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે અને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને મળેલ બાતમી હકીકતને આધારે વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસેથી આરોપી ભોલેનાથ ઉર્ફે ભોલિયા નાના પાટેલ ઉંમર વર્ષ 22 રહેવાસી ખાડી મહોલ્લો જૂની બોમ્બે માર્કેટ પાસે વરાછા સુરતવાળાને ઝડપી પાડેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી છે કે ગઈ તારીખ 18/2/2024ના રોજ પોતે તથા તેના મિત્રો સુરત રેલવે ટ્રેક વરાછા સ્મીમેર હોસ્પિટલની પાછળ શેલ્ટર હોમની સામે જાહેરમાં ભેગા મળી બેસેલ હતા ત્યારે રેલવેની કાયદેસરની ફરજ બજાવતા આરપીએફના એક જવાન આવીને અમારી પૂછપરછ કરવા લાગેલા, જેથી અમો તમામ લોકો ભેગા મળી આરપીએફના જવાનને માર મારી ત્યાંથી ભાગી રહ્યા હતા, જેથી સદર બાબતે પોલીસે ગુનો દાખલ કરી અને શોધતી હોવાથી પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે। ઉપરોક્ત આરોપી વરાછા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર ઇપીકો કલમ 326, 325, 333, 338, 186, 143, 147, 149 વગેરે મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વરાછા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે।